હા જમાઈ રહ્યા તમે હનીમૂન માં કઈ જગ્યાએ ગયા હતા? કા તમારે શું કામ હે? અરે મેં કીધું આ તમારા સાસુને લઈ જવા હતા. સાસુ ને હનીમૂન ઉપર લઈ જવા હે? હા હવે હવે હજી હમણાં એ પપ્પાજી તમે કાંઈક લિમિટ રાખો તો સારી વાત છે. હજી આવી હે છોકરી નવેલી હજી 2 મહિનાની માંડ થઈ અને હજી તમારે હનીમૂન ઉપર જઈને માર્કેટમાં મારો હાળો લોન્ચ કરવો હે? અરે હાળો લોન્ચ નથી કરવો, અમારે 2 માળાને ફરવા જવું છે. હવે ફરવા જવાની ક્યાં કરો? તમારી ઉંમર અત્યારે જાત્રામાં જવાની હે, હનીમૂન ની વાતો કરો, થોડીક તો શરમ કરો. અમારું હજી જવાન લોહી છે, હવે તમને ખબર તો હે. હવે તમારા જવાન લોહીની વાહે જ અત્યારે મારું બહાર નીકળવું અઘરું થઈ ગયું. અહીંયા એક ઝટકો દીધો હાડી મારી આવી ગઈ છે, 2 મહિનાની નથી થઈ, એનો હજી દુઃખ મને હે એટલું બહાર નથી નીકળતો. હવે તમે દુઃખમાંથી બહાર આવતા રહ્યો અને મને કયો કે તમે કઈ કઈ જગ્યાએ ગયા હતા ફરવા અને કેટલા રૂપિયા ક્યાં કેટલો ખર્ચો થયો એ મને કયો ને. એક કામ કરો, મારા પૈસે તમારા 2 માળાનું હે ને હું જાત્રાની ટિકિટ કરી દઉં, તમે જાત્રામાં જાઓ, પગે લાગવા જાઓ. અમારે હજી જાત્રાની જિંદગી નથી થઈ, અમારે હજી વાર હે, ઉંમર જ નથી થઈ અમારી જાત્રા. હા તમારી ઉંમર તો હજી છોકરા કરવાની જ છે ને, નહીં? હા તમે તો છોકરા જ અટકી ગયા. હવે અરે અહીંયા મારી આબરૂ ઉપર વાતું આવી ગઈ. તમે શરમ કરો ને તો સારી વાત છે. જમાઈની ઉંમર ને તમારી દીકરીની ઉંમરે છોકરા કરવાની, ના ઉંમરે તમે માળા ગણવાની ઉંમરમાં છોકરા કરો છો. અરે પણ અમારે ફરવા જવું છે ભાઈ. હવે હનીમૂન તો તમે ગયા હતા એટલે હું શબ્દ વાપર્યો, બાકી અમે તો ખાલી ફરવા જાય. અહીં મને ખબર હે તમારું કેવું જવાન લોહી હે ને, અત્યારે સાંભળી લીધું મેં. અરે પણ ફરવા જવું છે બાપા. હવે તમે શું હવે ખોટું સમજો? હવે એવું કાંઈ નથી. તમે હવે જો બીજો છોકરો કરી લીધો ને ફરવામાં, તો અહીંયા મારે હે ને કોકને મોઢું દેખાડા જેવું નહીં રહીએ. પણ સાંભળો, કયો તો ખરી કઈ જગ્યાએ ગયા હતા? અમે ગોવા ગયા હતા ને ઇન્ડોનેશિયા ગયા હતા. ગોવા ને ઇન્ડોનેશિયા કેવી રીતે? પેલા ગોવા ને એનું બધું પતાવીને પછી ઇન્ડોનેશિયા ગયા. સારું વાંધો નહીં, સારું હાલો તો રાખવું. હવે અમે જવાના છીએ. અને તમે દ્વારકા જાઓ, નાથ દ્વારા જાઓ, એ ફરવાની જગ્યાએ જાઓ, સોમનાથ જાઓ, પણ ભાઈ તમે આવી જગ્યાએ ન જતા, મહેરબાની કરો. દરિયા હોય ને ત્યાં ભૂલમાં ન જતા. સારું હવે તમે ચિંતા કરો માં ને ફોન રાખી દો, અમે ખાલી ગોવા જઈ આવશી બસ. હજી તમે ફોન મૂકો ને આજ પછી મને ફોન ન કરતા હો કોઈ બાબતે. હવે